દ્વારિકામાં કૃષ્ણ ભગવાન અને બલદેવજી બેઠા છે. બહેન સુભદ્રા હસ્તિનાપુરથી પિયરમાં દ્વારિકામાં મળવા માટે આવ્યા. બહેન આવ્યા એટલે બંને ભાઈઓ પણ રાજી હતા. પછી બહેનને ઈચ્છા વ્યક્ત કરી. સુભદ્રા કે મને આ દ્વારિકાના નગર દર્શન કરાવો. એટલે કૃષ્ણ ભગવાને બલદેવે 3 રથ તૈયાર કર્યા. એમાં મોટા રથમાં, પહેલા રથમાં બલદેવને બેઠા, બીજા વચ્ચેના રથમાં સુભદ્રાને બેસાડ્યા, ત્રીજા રથમાં કૃષ્ણ ભગવાન પોતે વિરાજમાન થયા. અને ત્રણેય ભાઈ બહેનોએ દ્વારિકામાં નગરચર્યા કરી અને બહેનની ઈચ્છા પૂર્ણ કરી, એમનો સંકલ્પ પૂર્ણ કર્યો. અને પછી એવું કહ્યું કે આવા દર્શન નગરવાસીઓને હંમેશા થતા રહે તો કેવું સારું. કૃષ્ણ ભગવાને કહ્યું તમારો એ સંકલ્પ પણ પરિપૂર્ણ થશે.